આજે આપણે ખીર બનાવશું. આ 1 કચોરું ચોખા છે. આ જાડા ચોખા મેં લીધા છે ખીર માટે. એને ધોઈ નાખવાના. અને 5 મિનિટ પલાળી રાખવાના, પછી આપણે બાફશું. પાણી કાઢી નાખશું. ભાત થઈ ગયા છે 10 મિનિટમાં. આમાં 2 કપ પાણી નાખશું. પાણી થાય ને ત્યાં સુધી પછી આપણે ભાત ઓળશું. આ પાણી થઈ ગયું છે. હવે આપણે ભાત નાખશું અંદર. આને 10 મિનિટ લાગશે ચડતા. આ 10 મિનિટ થઈ ગઈ. પાણી બધું બળી ગયું. હવે આપણે દૂધ નાખશું અંદર. 1 કચોરા ભાતમાં 2 કપ દૂધ નાખવાનું. પછી હલાવવાનું. આમાં ખાંડી નાખી દેવાની. આપણે 4 ચમચા ખાંડ નાખશું. ધીમા તાપે કરવાની. નીચે બેસવું ના જોઈએ જરાય. ખાંડ બધી ઓગળી જવી જોઈએ. હલાવવાનું જ, નકર નીચે બેસી જાય. આ 10 મિનિટ પછી થઈ જશે. આ થઈ ગઈ છે 10 મિનિટ. ઠરી જશે ને જરાક જાડી થઈ જશે. આપણે આમાં બધો મસાલો નાખશું. થોડીક બદામનો ભૂકો નાખશું. થોડોક એલચીનો ભૂકો નાખશું. આ જાવંત્રીનો ભૂકો છે. થોડું કેસર નાખશું. પછી ગેસ બંધ કરી દેવાનો બધો મસાલો નાખીને. આ ખીર થઈ ગઈ. હવે